ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી બોયઝ હોસ્ટેલમાં કેન્ટીન ચલાવતા ગિયડ ગોવિંદભાઈ મુળુભાઈ તેમની કેન્ટીને હતા તે દરમિયાન તેમની કેન્ટીનમાં ગવર્મેન્ટમાં તલાટી તરીકે ફરજ બજાવતા અને સામવેદ સ્કૂલના સંચાલક બલદાનિયા દીપકભાઈ તેમજ સારથી સ્કૂલના સંચાલક કવાડ ચેતનભાઈ અને અન્ય 8 જેટલા ઈસમો દ્વારા ગોવિંદભાઈને અપશબ્દો બોલી ટીકાપાટુનો માર માર્યો હતો અને આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ ઘટનામાં ગોવિંદભાઈને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગોવિંદભાઈ દ્વારા આ તમામ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી। મારું નામ ગિયડ ગોવિંદ મુળુભાઈ। ક્યાં રહેવાનું? શું બનાવ બન્યો? હું મારી હોસ્ટેલ ભગવતી બોયઝ હોસ્ટેલ જ્ઞાન મંજરીની સામે રહું છું। ત્યાં હું હતો તો આજે 12:30 આજુબાજુ 3 વ્યક્તિ આવ્યા, જે વ્યક્તિ મને સીધો રૂમમાં આવી અને મારવા મળ્યા ટીકાપાટુએ, અને મને છાતીના ભાગમાં અને નીચેના ભાગમાં બહુ માર માર્યો। કારણ શું? કારણ જૂની અદાવત, અને મારા ભાઈ એમની સાથે પાર્ટનર હતા, અને હું અહીંયા આવ્યા પછી અમે બે ભાઈ અલગ હોસ્ટેલ કરી તો એને કોઈ પણ કારણોસર મને દર વખતે ઓલું કર્યા કરે, અને પછી અત્યારે આવી અને એ વ્યક્તિ દીપકભાઈ પ્રાગજીભાઈ બલદાણિયા, જે સામવેદ સ્કૂલના ટ્રસ્ટી છે અને પોતે ખુદ તલાટી કમ મંત્રી પણ છે, અને આવી રીતે મને આવી અને અંદર આવીને રૂમમાં દરવાજો બંધ કરી દીધો પહેલાં, અને મને મારવા મળ્યા। ઢોર મારે એ રીતે મને મારવા મળ્યા। આ જગ્યા ઉપર મને પાટું એના બહુ માર્યા, અને મારા દિવાલ ઉપર મારું માથું પસાડી અને એ રીતે મને માર્યું। પછી મારા ભાઈ ને મારા નાનો ભાઈ આવી ગયા તો એ દરવાજો ખોલતા નહોતા, પરાણે મેં દરવાજો ખોલ્યો અને મને બચાવવા માટે મારા ભાઈને આવ્યા તો એને પણ મારવા મળ્યા, અને એને એવું કીધું કે તું અહીંયા ભાવનગરની અંદર રહીશ તો આજ સાંજ સુધીમાં તને મારી નાખીશ અને આખા ફેમિલીને ઉપાડી લઈશ। એટલે પહેલાં તો મારી એને પોલીસ સાહેબને એ નમ્ર વિનંતી છે કે મને પ્રોટેક્શન આપે અને મારા ફેમિલીને પ્રોટેક્શન આપે। મારા ઘરની બાજુમાં મને આની પહેલાં અમે બે ભાઈ અહીંયા હોસ્પિટલ આવતા તો પણ ત્યાં ઊભા હતા, અને મને મારી નાખવાની ધમકી આપી, તું અહીં કલાક જો ભાવનગર માર્યો તો તને જીવતો નહીં રહેવા દઉં। અને મારા ભાઈને પણ એવું કીધેલું છે કે આને તું કાઢી મૂક જલ્દી, અને નકર તમને આખા ફેમિલીને ઉપાડી દઈશ। એવું દીપકભાઈ પ્રાગજીભાઈ બલદાણિયા, જે તલાટી કમ મંત્રી પોતે છે અને સામવેદ સ્કૂલના સંચાલક પણ છે, આવી રીતે, અને માધવ બોયઝ હોસ્ટેલ નામની એની હોસ્ટેલ પણ ચાલે છે। અને આ રીતે મને મારવા, અને ચેતનભાઈ કવાડ જે સાથે હતા, ચેતનભાઈ કવાડ અને ભીખુભાઈ કવાડ, એમાં ચેતનભાઈ કવાડ છે એ સારથી સ્કૂલના સંચાલક તરીકે ફરજ બજાવે છે, અને ભીખુભાઈ છે એ તો પોતે ધંધો કરે છે। પણ આ લોકો જે દીપકભાઈ બલદાણિયા છે એને મને મારી નાખવાની ધમકી આપેલી છે કે કલાક સુધી તું ભાવનગર છોડી દેજે, અને મને અત્યારે હાલવાની પણ પોઝિશન નહોતી। મારા ભાઈને પણ એને એવું કીધું કે આને જલ્દી ફટાફટ જેમ બને એમ વહેલા તું મોકલી દેજે, નકર આખા ફેમિલીને ઉપાડી દઈશ એમ।